ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ મહોલ્લા, પોળો, છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સાથે સાથે દૂષિત પાણી આવવાની રાવ ઉઠવા પામી છે. તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું ન હોવાથી તેમ સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલી કાલી બજાર ઇબલાતવાડામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે આ જ વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા હોવાથી રેલાતા દૂષિત અને ગંદા પાણીને લઈ સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, ભૂગર્ભની ચેમ્બરો ભરાઈ જતા અહીં પીવાનું શુદ્ધ પાણી પણ ડહોળાયેલું અને અતિશય વાસ મારતું આવતું હોવાથી આ પાણી પીવા તો દૂરની વાત રહી પણ વાપરવા લાયક પણ રહેતું નથી. અને આ દૂષિત પાણી પીવાથી સ્થાનિક લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા ખટકાયા હોવાના આક્ષેપ કરી સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો. અને અહીં અઠવાડિયામાં એક દિવસે પણ કચરો વળાતું ન હોવાથી સ્થાનિક લોકોએ રાવ કરી સમગ્ર વિસ્તાર ગંદકીના સામ્રાજ્યથી છવાયેલો જોવા મળ્યો હતો. ત્યારે ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ભૂગર્ભના છાશવારે રેલાતા ગંદા પાણી, પીવાનું ગંદુ પાણી અને સ્વચ્છતાના અભાવનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી. સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર દ્વારા ડબલ વેરો કરવા છતાં પણ સુવિધાઓમાં શહેરીજનોને યોગ્ય સુવિધાઓ આપવામાં ન આવતી હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારની આ તકલીફ થઈ ગઈ છે, બરોબર. આ કાલી બજાર ઇબલાતવાડામાં કોઈ આવતું નથી, નોંધાઈએ છે તોય કોઈ આવતું નથી. એટલે પાણીની હાલત છે, ગટરોની હાલત છે, બધી હાલત ખરાબ છે. એટલે જેમ બળે તમે એનો જલ્દી નિકાલ કરો, અમારું કોઈ સાંભળતું જ નથી. આ काली बाजार इबलातवाड़ा मेरे घर के आगे कुंडी के इतना तरास है, हमारे बच्चे नाना नाना कहाँ जाना, पानी भी इतना खराब आता है, हम लिखाना जाता कोई आता नहीं, काटने वाले भी कहते नहीं, कार्रवाई होती नहीं है, कोई कार्रवाई यहाँ नहीं है। गूगल गटर बनाई है, बेकार बनाई है, पानी खराब आता है, वेरा डबल सी डबल कर दिया है ना, पानी देखो वेरा भैंस आखे काम का कर दिया, डबल वेरा। કાલી બજાર ઇબલાતવાળા આ વિસ્તાર છે, બરાબર. આ પાણી દૂષિત આવે છે અને આના પીવાથી કેટલા બાળકો પણ બીમાર પડ્યા છે, બરાબર. અને મહોલ્લાની દર બદર હાલત ખરાબ થતી જાય છે. કેટલી વાર ફરિયાદો કરી છે, અરજીઓ કરી છે, પણ કોઈ જોવા આવતું નથી. તો અમારી આ માંગણી છે કે નગરપાલિકામાંથી આવે અને ગટરો સાફ